નથી ભાઈ, પાર્ટીનો નિર્ણય હતો. પાર્ટીનો નિર્ણય માન્ય છે કે અમે જે પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી કર્યા એ મુજબ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે. એટલે પાર્ટીમાં સંકલન કરીને કાયમી માટે અમે ચાલતા હોય છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વિવાદ અને વિખવાદ એ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જોવા મળ્યો હતો. જ્યારથી ટિકિટ વહેંચણીની શરૂઆત થઈ ત્યારથી મતદાન પૂરું થયું ત્યાં સુધી ભાજપની અંદર વિવાદ અને વિખવાદ એ ચરમસીમાએ હતો. અને આ વિવાદ અને વિખવાદ એ માત્ર સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો હતો અને ખાસ જેતપુર નગરપાલિકાની અંદર વિવાદ અને વિખવાદ ખુલીને સામે આવ્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને. આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન જ્યારથી ટિકિટ વહેંચણીની શરૂઆત થઈ ત્યારથી એક વિવાદની શરૂઆત થતી અને વિવાદ હતો ભાજપ વર્સિસ ભાજપ. જયેશ રાદડિયાના જૂથના નજીકના ગણાતા સુરેશ સખરેલિયા કે જે જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમની સાથે એક અન્ય વ્યક્તિ કે બંને જયેશ રાદડિયાના અંગત અને સાથે જ જયેશ રાદડિયાના ઠેકેદારો પણ માનવામાં આવે છે, તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. જો તે અંતિમ ઘડી સુધી રાહ જોવામાં આવી પરંતુ તેમ છતાંય તેમને ટિકિટ આપવામાં ન આવી અને ક્યાંક આ ટિકિટ ન આપવા પાછળનું કારણ નામ એ પ્રશાંત કોરાટનું સામે આવી રહ્યું હતું પરંતુ કોઈ ખુલીને નહોતું બોલતું. જો કે સુરેશ સખરેલિયાએ પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદની અંદર તેઓ ખુલીને પ્રશાંત કોરાટની સામે આવ્યા અને તેમણે કહ્યું કે અમે હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચાડશું કે પ્રશાંત કોરાટના કહેવાથી અમારી અહીંની 2 ટિકિટો કપાઈ ચૂકી છે. જો કે આ વિવાદની વચ્ચે જયેશ રાદડિયાએ મૌન ધારણ કરીને બેઠા હતા, એક પણ શબ્દ નહોતા બોલી રહ્યા અને પ્રચાર પ્રસારની જવાબદારી જેમ પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારક તરીકે આપવામાં આવી એ જ પ્રકારે જયેશ રાદડિયા એ જૂનાગઢ અને જેતપુરની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. પરંતુ જયેશ રાદડિયાએ પ્રચાર પ્રસાર દરમિયાન પણ એક પણ વખત પ્રશાંત કોરાટને લઈને કોઈ પણ નિવેદન નહોતું આપ્યું અને સાથે જે આ બંને ટિકિટો કપાઈ હતી તેને લઈને પણ નિવેદન નહોતું આપ્યું. હવે જયેશ રાદડિયાએ આ બંને મામલે મૌન તોડ્યું છે અને નિવેદન પણ આપ્યું. જયેશ રાદડિયાએ નિવેદન આપતા શું કંઈ કહ્યું પહેલા તમે સાંભળી લો. કે તમે મેં ફોર્મ ભર્યું ત્યારે કીધું હતું કે જેતપુર નવાગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે કારણ કે જેતપુર શહેરના મતદાતાઓ ઉપર મને ભરોસો છે. વર્ષોની રાજનીતિમાં કાયમી માટે 30,000થી વધારે મતની લીડ જેતપુર શહેરના મતદાતાઓ આપી છે અને સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પૂરી 25 સીટ ઉપર ચૂંટણી લડતી નથી. એટલે બહુમતીની વાત નથી. કદાચ હું માનું છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે અને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર નગરપાલિકામાં ભવ્ય વિજય થશે. અંગત આપનો મેન્ડેટને લઈને પણ વિવાદ હતો અને આજે પ્રશાંત કોરાટનો મેન્ડેટનો વિવાદ હોય શું કહેવું? નથી ભાઈ, પાર્ટીનો નિર્ણય હતો. પાર્ટીનો નિર્ણય માન્ય છે કે અમે જે પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી કર્યા એ મુજબ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે. એટલે પાર્ટીમાં સંકલન કરીને કાયમી માટે અમે ચાલતા હોય છે. તો આ જયેશ રાદડિયાનું સૂચક નિવેદન. જયેશ રાદડિયાએ સુરતની અંદર એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા તે દરમિયાન ત્યાંથી બહાર નીકળ્યા અને મીડિયા સમક્ષ આવ્યા અને ત્યારે તેમણે આ નિવેદન આપ્યું. જયેશ રાદડિયાએ નિવેદન આપતા તેમણે કહ્યું કે જેતપુર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ ભારતીય જનતા પાર્ટી જીતીને બતાવશે અને આ વખતે કદાચ એ ભારતીય જનતા પાર્ટીએ જેતપુરની અંદર ક્યારેય ન આવ્યું હોય એવું પરિણામ લઈને બતાવશે તેવું તેમણે નિવેદન આપ્યું. જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે પત્રકારોએ સવાલ કર્યો કે પ્રશાંત કોરાટે ટિકિટો કાપી, જો કે જયેશ રાદડિયાએ એવું કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડની અંદર જેટલા લોકોની ટિકિટ માટે નક્કી કરવામાં આવ્યું હતું એટલા લોકોને ટિકિટ આપવામાં આવી છે. તો શું સુરેશ સખરેલિયાની ટિકિટ એ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી નથી કરવામાં આવી? હવે અહીંયા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને સવાલો ઉપસ્થિત થતાની સાથે દરેક સવાલની પાછળ એક ક્વેશ્ચન માર્ક એ પણ મૂકવામાં આવી રહ્યો છે કે શું જયેશ રાદડિયાને પહેલેથી જ ખ્યાલ હતો કે સુરેશ સખરેલિયાની ટિકિટ નથી આવવાની? સુરેશ સખરેલિયાની ટિકિટ કપાવવા પાછળ પ્રશાંત કોરાટનો હાથ હોવાનું જયેશ રાદડિયાને પહેલેથી જ અનુમાન હતું? શું જયેશ રાદડિયાને એ અનુમાન હોવાના કારણે જ જેતપુર નવાગઢ મામલતદાર કચેરી ખાતે જયેશ રાદડિયા દિવસ દરમિયાન એટલા માટે જ રહ્યા હતા કે જ્યારે ફોર્મ ભરાવાના હતા? અંતિમ ઘડી સુધી સુરેશ સખરેલિયાએ એ પણ એવું કહ્યું હતું કે તમામ ઉમેદવારો મારી સાથે છે, બધા ઉમેદવારો ફોર્મ પરત ખેંચાવી લેશે અને એ દરમિયાન ડેમેજ કંટ્રોલની જવાબદારી પણ જયેશ રાદડિયાને સિરે આવવાની હતી. એ પણ રાદડિયાને પહેલેથી જ ખ્યાલ હતો? શું જયેશ રાદડિયાને સુરેશ સખરેલિયાની ટિકિટ અને સાથે જ અન્ય એક વ્યક્તિની ટિકિટ કપાવવા પાછળ જે કોઈ પણ વ્યક્તિનો હાથ હતો અથવા તો ટિકિટ કપાવવાની હતી એ પહેલેથી જ ખ્યાલ હોવાની વાત જે છે તે ક્યાંક આ નિવેદન બાદ એ સામે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આ નિવેદનથી જેતપુર ભાજપમાં કેવો ખળભળાટ છે. તમારું શું માનવું છે જયેશ રાદડિયાના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.